નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર મોટી મુશ્કેલી આવી રહી છે। કોરોના રોગચાળાની જેમ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે, પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતના પ્રકોપના કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી હા, કુદરતના પ્રકોપમાં ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે। આ અંગે હવામાન શાસ્ત્રીઓ પહેલેથી જ એલર્ટ મોડ પર છે, કારણ કે આનાથી ભારે તબાહી થઈ શકે છે। આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત ચેતવણી જારી કરવામાં આવી રહી છે। ચોમાસું તેના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ પહેલા ચક્રવાતી તોફાન આજે સૌની ચિંતા વધારી દીધી છે। ત્યારે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં દેશમાં ભારે ચક્રવાતી તોફાન આવી શકે છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ચક્રવાતનું સ્વરૂપ લીધું છે। આ જ કારણ છે કે માત્ર એક બે નહીં પરંતુ દેશના 15 રાજ્યોમાં તેનાથી પ્રભાવિત થઈ શકે છે। એટલે કે આ રાજ્યોના લોકો હવેથી સાવધાન રહેવાની જરૂર છે। આ વાવાઝોડા પહેલા લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે। IMD અનુસાર ત્યારે ચક્રવાતી તોફાન માટે હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ અઠવાડિયે તેનાની દસ્તક દેવાની શક્યતા છે એવું માનવામાં આવે છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।